મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા રોહન ગુપ્તા કરશે કેસરિયા। આગામી 30 મિનિટમાં રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં। રોહન ગુપ્તા હાલમાં દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ઉપર છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે તેઓને લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી। પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ લોકસભાની ચૂંટણી લડવાની પક્ષને ના પાડી હતી। ત્યારબાદ તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે રોહન ગુપ્તા 30 જ મિનિટમાં કેસરિયા કરવા જઈ રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર। કોંગ્રેસ નેતા રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા રોહન गुप्ता કરશે કેસરિયા। वरिष्ठ संवाददाता नीरज पांडे फोनलाइन पर जुड़ाई गया है। नीरज, कुछ ही देर में अभी रोहन गुप्ता बीजेपी में शामिल होने जा रहे हैं। अभी कौन कौन से नेता यहाँ पर उपस्थित है, क्या जानकारी? देखिए, मैं बता दूं आपको कि रोहन गुप्ता भारतीय जनता पार्टी कार्यालय पहुंच चुके हैं। कांग्रेस आईटी सेल के चीफ रह चुके हैं रोहन गुप्ता और थोड़ी देर में भारतीय जनता पार्टी में शामिल होंगे। हरदीप पुरी जो केंद्रीय मंत्री हैं वो भी पहुंच गए हैं, वही रोहन गुप्ता को पार्टी में शामिल कराएंगे। इसके अलावा भी पंजाब से एक पूर्व आईपीएस अधिकारी और एक पूर्व आईएएस अधिकारी वो भी भारतीय जनता पार्टी में आज शामिल होंगे। लेकिन प्रमुख चेहरा के रूप में अगर आप देखें, एक बड़ी लीडरशिप के रूप में देखें तो कांग्रेस के बहुत ही पुराने नेता और लंबे समय से उनकी सोशल मीडिया टीम और मीडिया टीम से जुड़े रहे रोहन गुप्ता थोड़ी देर में भारतीय जनता पार्टी में औपचारिक रूप से शामिल हो जाएंगे। फिलहाल वो भाजपा कार्यालय पहुंच चुके हैं, भाजपा कार्यालय में मौजूद हैं। जी नीरज, जानकारी के लिए आभार। तो आ સૌથી મોટા સમાચાર। રોહન ગુપ્તા હાલ દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ઉપર પહોંચી ગયા છે। તેઓ થોડી ક્ષણોમાં કેસરિયા કરવાના છે। ભારતીય જનતા પાર્ટીમાં રોહન ગુપ્તા જોડાવા જઈ રહ્યા છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ આજે કેસરિયા કરવાના છે। તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને 2024ની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી। તેઓએ ટિકિટ કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી। તેઓએ ચૂંટણી લડવાની ના પાડી હતી પિતાની નાદુરસ્ત તબિયતના કારણે અને ત્યારબાદ તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર। લોકસભા 2024ની ચૂંટણી પહેલા રોહન ગુપ્તા કે જેઓ કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પોતાની ભૂમિકા ભજવી હતી અને હવે તેઓ 30 જ મિનિટમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। અત્યારે દિલ્હીના ભાજપના મુખ્ય કાર્યાલય ઉપર તેઓ ઉપસ્થિત છે અને 30 જ મિનિટમાં તેઓ કેસરિયા કરવા જઈ રહ્યા છે। તો કોંગ્રેસને વધુ મોટો એક ફટકો, જો કે તેઓ કોંગ્રેસમાંથી પહેલાં જ રાજીનામું આપી ચૂક્યા હતા અને હવે તેઓ થોડી ક્ષણોમાં કેસરિયા કરવા જઈ રહ્યા છે। તો આ સાથે પંજાબના પણ 2 અધિકારીઓ કે જેઓ પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। રોહન ગુપ્તા કે જેઓ આજે કેસરિયા કરવાના છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા રોહન ગુપ્તા હમણાં થોડી જ ક્ષણોમાં કેસરિયા કરવા જઈ રહ્યા છે। અત્યારે દિલ્હીના ભાજપના મુખ્ય કાર્યાલય ઉપર રોહન ગુપ્તા પહોંચી ચૂક્યા છે। થોડી ક્ષણોમાં તેઓ કેસરિયા કરશે। કોંગ્રેસને આ એક મોટો ઝટકો લાગી રહ્યો છે, કારણ કે રોહન ગુપ્તા કે જેઓ કોંગ્રેસમાં વર્ષો સુધી કાર્યરત રહ્યા, તેઓના પિતા પણ વર્ષો સુધી કોંગ્રેસમાં કાર્યરત રહ્યા હતા અને તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે આજે તેઓ કેસરિયા કરવા જઈ રહ્યા છે। 30 મિનિટ બાદ રોહન ગુપ્તા ભાજપમાં જોડાવાના છે। રોહન ગુપ્તા હાલમાં દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ઉપર ઉપસ્થિત છે। તો કોંગ્રેસ નેતા રોહન ગુપ્તા કે જેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। રાજીનામું આપતી વખતે રોહન ગુપ્તાએ શું કહ્યું, સાંભળીએ। હું સેન્સિટિવ માણસ છું। મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે। મારી જે વિનમ્રતા છે ને મારી મજબૂરી ના સમજશો। અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું। હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ અને પાર્ટીને પણ મારી વિનંતી છે, એક મિનિટ, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે। કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની। મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી। ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા,
लोग आईटी सेलના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી છે। તેલંગાણાની વાત હોય એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી, પહેલા પોતાના આઈનામાં જોઈ લે। કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, હવે રોહનભાઈ થોડી જ વારમાં કેસરિયા કરવા જઈ રહ્યા છે, શું આપની પ્રતિક્રિયા? ભાઈ, અમારા માટે રોહન ગુપ્તા એક જવાબદારી હતી અને જવાબદારીમાંથી કોંગ્રેસ પાર્ટી મુક્ત થઈ છે। અહીંયા માત્ર ને માત્ર બિઝનેસ કરવા માટે આવ્યા હતા અને એમનો બિઝનેસ છે અમારા ખાતાઓ ફ્રીઝ થઈ ગયા એટલે બિઝનેસ બંધ થઈ ગયો। અને વાત રહી એમણે અત્યારે જે તમારી જોડે ચર્ચાઓ કરી એની અંદર હું ઓપન ચેલેન્જ આપું છું, મારી જોડે આપે એમની એક નહીં પાર્ટી પ્રત્યે એમણે વફાદારી ના નિભાવી હોય એવા અસંખ્ય દાખલાઓ પુરાવા સાથે હું આપવા માટે તૈયાર છું। અને અત્યારે જો એ તમે કોઈ કહેતું હોય કે પોતાની જાતને રાષ્ટ્રીય કક્ષાના નેતા માણસ કહેતા હોય તો કેટલા લોકો સાથે જોડાવાના છે? 5000 લોકો સાથે, 50 લોકો સાથે, 100 લોકો સાથે? એક વ્યક્તિ એમની સાથે નથી। માત્ર એસી ઓફિસમાં બેઠેલા વેપારદારી ને વેપારી અને ધંધાદારી નેતા હતા। અમારે ત્યાંથી ગયા તો અમે તો પેંડા કાર્યકર્તાઓએ વેચ્યા હતા અને અમારા ત્યાંથી ગયા તો કાર્યકર્તાઓએ ખુશી અનુભવેલી છે। અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં જઈને પોતાનો વેપાર કરે તો એમને એમનો વેપાર મુબારક છે। જી હેમાંગભાઈ, આટલા વર્ષોથી તો આપની સાથે જોડાયેલા હતા, અત્યાર સુધી આવા બળાપા કોઈ પણ પ્રકારના સામે આવ્યા ન હતા, હવે તેઓ ભાજપમાં જોડાય છે એટલા માટે? ના, બિલકુલ આપની વાત સાથે હું સહમત છું। છેલ્લા 2 વર્ષથી અમને જ્યારથી ખબર પડી એમના પ્રકારના અલગ અલગ પ્રકારના સમાચારોના માધ્યમથી અલગ અલગ વિવિધ માધ્યમોથી ખબર પડી, અમે એમને છેલ્લા 2 વર્ષ પહેલા એમને અમે સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન પદેથી બાકાયદા મુક્ત કર્યા હતા અને અત્યારે પણ એ પ્રવક્તા તરીકે એટલા માટે જ હતા કારણ કે નવા પ્રવક્તાની વરણી થાય એટલે જૂના પ્રવક્તા ઓટોમેટિક જતા રહે। છેલ્લા 2 વર્ષથી અમે એમને સાઇડલાઇન કરેલા હતા, એ વાત એમણે એમના પત્રમાં લખેલી છે કે હું 3 વર્ષથી મને કોઈ જાતનો પક્ષની અંદર સ્થાન નહોતું મળતું। એ સ્થાન મળતું નહોતું નહીં, અમને એમના કરતૂતોની ખબર પડી હતી, એના લીધે અમારા તરફથી એમને સ્થાન આપવામાં નહોતું આવ્યું। જી હેમાંગભાઈ, વાતચીત કરવા બદલ આભાર। તો રોહન ગુપ્તા કે જેઓ કેસરિયા કરવાના છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા હેમાંગ રાવલ એવું કહ્યું છે કે તેઓ ઘણી વખત પોતાના અંગત સ્વાર્થ માટે પણ પક્ષમાં કામ કરતા હતા અને છેલ્લા 2 વર્ષથી પક્ષે પણ તેઓને કોઈ પણ પ્રકારની જવાબદારી નહોતી સોંપી અને તેઓએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે કોંગ્રેસના નેતાઓએ પેંડા વેચ્યા હોવાનો પણ હેમાંગભાઈએ મોટી વાત કરી છે। રોહન ગુપ્તા કે જેઓ થોડી ક્ષણોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। દિલ્હીમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ઉપર રોહન ગુપ્તા અત્યારે ઉપસ્થિત છે અને થોડી ક્ષણોમાં તેઓ કેસરિયા કરવાના છે। અમદાવાદ પૂર્વ તરીકેના ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાને જાહેર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પક્ષ તરફથી, તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને હવે થોડી ક્ષણોમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। આગામી 30 મિનિટમાં રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં। वरिष्ठ संवाददाता नीरज पांडे अपनी साथ दिल्ली थी लाइव जोड़ाई गया है। नीरज, अभी कुछ ही क्षणों में रोहन गुप्ता बीजेपी में शामिल होने जा रहे हैं, तो यहाँ से कांग्रेस से भी ये प्रतिक्रिया आ रही है कि वो 2 साल से पक्ष के खिलाफ कुछ प्रवृत्तियां कर रहे थे, पर अभी फिलहाल कैसा माहौल है और कौन कौन यहाँ पे उपस्थित दिखाया जा रहा है? देखिए, मैं आपको बता दूं कि रोहन गुप्ता भारतीय जनता पार्टी कार्यालय पहुंच चुके हैं। थोड़ी देर में वो भाजपा ज्वाइन करेंगे और मैं जहां पे हूं ये भारतीय जनता पार्टी का कॉन्फ्रेंस हॉल है। इसी हॉल में जहां ये पीछे आप कुर्सियां देख रहे हैं खाली, थोड़ी देर में इसी कुर्सियों में रोहन गुप्ता पहुंचेंगे और भाजपा ज्वाइन करेंगे। पिछले काफी दिनों से बिल्कुल सही कह रहे हैं आप, कांग्रेस में साइड लाइन चल रहे थे, आईटी सेल के वो अध्यक्ष रहे हैं और इस नाते लंबे समय तक वो काम करते रहे हैं। लेकिन हाल ही के दिनों में वो कुछ कांग्रेस से नाराज थे और आज वो भाजपा के मुख्यालय पहुंचे हैं। माना जा रहा है थोड़ी देर में हरदीप पुरी जो केंद्रीय मंत्री हैं वो उन्हें ज्वाइन कराएंगे। जी बिल्कुल। तो इसके अलावा और कोई बीजेपी मुख्यालय में यहाँ पे उपस्थित है, जैसे कि कोई बड़े कार्यकर्ता वगैरह, क्या जानकारी? जी बिल्कुल, भारतीय जनता पार्टी कार्यालय में इस समय केंद्रीय मंत्री हरदीप पुरी के अलावा विनोद तावड़े जो भाजपा के राष्ट्रीय महासचिव हैं, दूसरे जो नेता हैं वो मौजूद हैं। इसके अलावा पंजाब से एक पूर्व IAS अधिकारी हैं परमपाल कौर सिद्धू,
वो भी थोड़ी देर में ज्वाइन करेंगी भारतीय जनता पार्टी। तो माना जा रहा है आज 3 से 4 नए लोग भारतीय जनता पार्टी में शामिल हो सकते हैं। वो अलग अलग क्षेत्रों से हैं, लेकिन लीडर्स के नाम पर अगर देखें तो कांग्रेस के रोहन गुप्ता ही हैं जो बड़ा चेहरा थे, कांग्रेस के आईटी सेल के अध्यक्ष थे, और माना जा रहा है कि वो राहुल गांधी टीम के बहुत ही मजबूत पिलर थे। अब वो कांग्रेस से बाहर इस्तीफा दे चुके हैं और थोड़ी देर में भाजपा में औपचारिक रूप से शामिल हो जाएंगे। जी बिल्कुल नीरज, तो रोहन गुप्ता है, उसको बीजेपी में वेलकम करने के लिए कौन दिग्गज उपस्थित रहने वाला है? देखिए, रोहन गुप्ता को भाजपा में शामिल कराने के लिए हरदीप सिंह पुरी जो केंद्रीय मंत्री हैं, पेट्रोलियम मंत्री हैं, वो पहुंच चुके हैं। इसके अलावा विनोद तावड़े जो राष्ट्रीय महासचिव हैं भारतीय जनता पार्टी के, संजय मयूख जो मीडिया सेल के सह प्रभारी हैं, वो मौजूद हैं, और भी अरुण सिंह जो भाजपा के राष्ट्रीय महासचिव हैं और भाजपा मुख्यालय के इंचार्ज भी हैं, वो पहुंच चुके हैं। वही उनको पर्ची देंगे, वही उनकी औपचारिक रूप से ज्वाइनिंग कराएंगे। तो ये 4-5 नेता हैं जो भारतीय जनता पार्टी के इस समय भाजपा मुख्यालय में मौजूद हैं, और रोहन गुप्ता भी पहुंच चुके हैं भाजपा मुख्यालय। एक कमरे में सभी नेताओं के साथ उनकी मीटिंग चल रही है, बातचीत चल रही है कि क्या कैसे आगे रहने वाला है। इन सभी मुद्दों को लेकर एक गहरी मंत्रणा हो रही है। तो थोड़ी देर में रोहन गुप्ता औपचारिक रूप से भारतीय जनता पार्टी में शामिल हो जाएंगे और उनको शामिल कराने के लिए भारतीय जनता पार्टी के तमाम नेता पहुंच चुके हैं। जी नीरज, जानकारी के लिए आभार। तो रोहन ગુપ્તા કે જેઓ થોડી જ ક્ષણોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। 12 માર્ચ 2024 કોંગ્રેસ અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા અને ત્યારબાદ 13 માર્ચ 2024 રોહન ગુપ્તા દિલ્હી ગયા હતા ઉમેદવારીથી લઈ અને રાજીનામાનો આખો ઘટનાક્રમ। 18 માર્ચ 2024 રોહનના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું। 19 માર્ચ 2024 સિનિયર નેતાઓ ગદ્દાર કહી અને હેરાન કરતા હોવાનો રોહન ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો। 19 માર્ચ 2024 પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી હતી।